સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડેથી મિલેટમાંથી બનતી ઘણી બધી વાનગીઓ આપના સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આજે વધુ એક મિલેટની જ વાનગી આપના સુધી અમે પહોંચાડવા જઈ રહ્યા છે. એનું નામ છે મિલેટ પિઝા. હવે પિઝા તો આપણે રેગ્યુલરમાં ખાધા જ હશે, પણ આજે પિઝામાં પણ મિલેટનું વર્ઝન આપવા જઈ રહ્યા છે મારા મહેમાન. તો ચાલો આવા હેલ્ધી પિઝાની શરૂઆત કરીએ. મિત્તલબેન, આપણે પિઝા તો નોર્મલી તમે આપણે બધા જ ખાધા હશે, પણ આજે મિલેટ પિઝા એટલે હવે એકદમ હેલ્ધી વર્ઝન મળવા જઈ રહ્યું છે, તો એની રીત જાણવા માટે હું તો એકદમ ઉત્સુક છું. તો સૌથી પહેલાં આપણી આ એકદમ સ્પેશિયલ વાનગી વિશે તમે જણાવો. આપણી સ્પેશિયલ વાનગી એવું છે કે આપણે એકદમ ઇન્ડિયન અને વેસ્ટર્ન ફૂડને ફ્યુઝન કરી નાખવાના છીએ. આપણે સીધો પિઝાનો બેઝ જ બદલી નાખવાના છે. પિઝા નોર્મલી આપણે મેંદાના બેઝવાળો બેઝ હોય એનો, બરાબર. અહીંયા આપણે બાજરાના લોટના બેઝથી આપણે પિઝા બનાવવાના છીએ અને બેબી પિઝા બનાવવાના છીએ, એટલે પિઝાને જોઈને જ બધાને ખાવાનું મન થઈ જાય. શું વાત છે! તો કરીએ ફટાફટ શરૂઆત. હા, તો સૌથી પહેલાં આપણે છે ને બાજરા ઇન્ગ્રેડિયન્ટ તો હું તમને જણાવી દઉં. ઇન્ગ્રેડિયન્ટમાં આપણે બાજરાનો લોટ લીધો છે, ઝીણા સમારેલા ટમેટા છે, પિઝા પાસ્તા સોસ, ઓરેગાનો, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મકાઈ અને ચીઝ લીધેલું છે. ચીઝ આપણે ગ્રેડ કરીને લીધેલું છે. ઓકે. હવે સૌથી પહેલાં આપણે બાજરાનો લોટને લેશું મિક્સિંગ બાઉલમાં અને એને લોટ બાંધી લેશું. જેમ આપણે બાજરાનો રોટલો બનાવવા માટે લોટ બાંધીએ એમ એનો લોટ બાંધશું. હવે આપણે સૌથી પહેલાં બાજરાનો લોટ લેશું અને એને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીને બાજરાના રોટલા બનાવીએ એની માટે કેવો લોટ બાંધીએ એવો જ લોટ આપણે બાંધવાનો છે. ઓકે. મેં અહીંયા 1 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે. થોડો લોટ કોરો હું રાખીશ સાઈડમાં, બરાબર છે. મીઠું નાખીશું લોટમાં થોડું સ્વાદ પ્રમાણે. પછી એમાં થોડું પાણી એડ કરીશું. થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને મિક્સ કરતું જવાનું. બાજરાનો રોટલા ગમે ત્યારે બનાવતા હોઈએ તો મેન એને મસળવા ઉપર છે. જેટલો સરસ તમે એને મસળો એટલું સરસ એનો રોટલો બને, રેડી થાય. એટલે એમાંથી મિની ભાખરી જો આપણે બનાવવી હોય તો પણ બનાવી શકાય. રાઈટ. હવે તમે જો મિલેટ પિઝામાં એવું છે કે આજે તો આપણે બાજરો મિલેટ લીધું છે, તમે ઈચ્છો તો તમે જુવાર પણ લઈ શકો છો. બેઝ આપણે ગમે તે લોટનો બનાવી શકીએ. આપણે ઘઉંના લોટની નાની નાની ભાખરી બનાવી એના પિઝા પણ બનાવી શકીએ, પણ હમણાં ઘણા લોકો તો ઘઉં પણ સ્કીપ કરે છે. તો જો મિલેટ ઉપર જ જવું હોય તો જુવાર, બાજરો, બધાના, મકાઈ છે, એના તમે આવા રોટલા નાના નાના બનાવી અને પછી એના પિઝા બનાવીને આપો તો છોકરા પણ ખુશી ખુશી ખાય અને આપણને પણ ભાવે. વાહ. થોડું હેલ્ધી વર્ઝન પણ થઈ જાય. અને હવે મિત્તલબેન, આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે ને તો એ પણ પહેલેથી ના પાડે કે બહારનું ના લાવતા. રાઈટ. હા, રાઈટ. હવે બધા બહારનું ખાઈને એટલા બધા કંટાળી ગયા છે. આપણી દેશી વસ્તુ પણ ના છૂટે અને અત્યારનો ટેસ્ટ પણ આપણને મળી જાય ને એવી રેસીપી આપણે શોધતા રહીએ છીએ. અને હવે તમે જોશો ને તો મિલેટની કોઈ પણ વાનગી ટ્રેન્ડમાં જો ચાલી રહી છે અત્યારે. રાઈટ. બધા ફોન્ડ ઓફ હોય એમ કે કંઈક આપણને નવી રેસીપી મળી જાય, આપણે એવું બનાવીને ખાઈએ એમ. હવે આપણે પિઝાના બેઝને આવી રીતે થાપીને પતલો બનાવવાનો છે, બરાબર. બને ને એટલું આપણે પતલું કરવાનું છે. રોટલી જેટલું પતલું નથી કરવાનું, એકદમ પતલું. તમે વણીને પણ કરી શકો છો પાટલી વેલણ પર. આવી રીતે થાપીને કરવું હોય તો પણ કરી શકો છો. ઓકે. રોટલો તો તમને જેવો ફાવે એવો તમે બનાવી શકો. હવે આને છે ને આપણે એક વાટકી કે એનાથી કટ કરી લેશું. હવે આપણે આવા નાના નાના બેઝ એના કટ કરી લેશું. કાંઠા વગરની વાટકી હોય, આવું કોઈ મોલ્ડ હોય તો એના દ્વારા તમે આવા નાના નાના શેપ તૈયાર કરી શકો છો. એટલે પિઝાનું પણ મિની પિઝા વર્ઝન કરી શકાય. આપણે કરીએ છીએ અત્યારે, બરાબર છે.
તો બેઝ રેડી છે. હવે છે ને આપણે બેઝને ફૂલાવાનો નથી, એટલે એને કટ કરશું. એમાં આવી રીતે પ્રિક કરી દેશું. ઓકે, બરાબર છે. ગેસ ઓન કરી અને પેન ગરમ મૂકી દેશું. ધીમા ગેસે પેન ગરમ થઈ જાય ને એટલે આપણે આપણા પીઝાના બેઝને ધીમા ગેસે ચડવા મૂકી દેવાના છે. પીઝાના બેઝને સરસ શેકી લેવાના છે ધીમા ગેસે. તો આમાં આપણે મિત્તલબેન કઈ વાતનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે બેસ્ટ રિઝલ્ટ મળે આપણને આ વાનગીમાં? એને ધીમા ગેસે ચડાવવું પડે, એમાં ઉતાવળ કરાય નહીં. અને ફાસ્ટ ગેસ રાખીએ તો બળી જાય, અંદરથી ચડે નહીં. અને બાજરાના રોટલાને આ બેઝ બનાવવા માટે સરસ ધીમા ગેસે આપણે ચડાવીએ એટલે અંદર બહારથી સરસ શેકાઈ જાય અને જે ક્રન્ચીનેસ આપણને જોઈએ ને એ મળે. નોર્મલી આપણે ફાસ્ટ ગેસે રોટલા કરતા હોઈએ, મોટા રોટલા કરતા તો એ સોફ્ટ બનતા હોય. અહીંયા આપણને બેઝ થોડોક ક્રંચ વાળો જોઈએ છે એટલે આપણે એને ધીમા ગેસે કરીએ એટલે સરસ કડક બને, એટલે ક્રન્ચી પીઝા બને આપણે. એટલે મિત્તલબેન ખાવામાં ભલે ધીરજ ના રહે પણ બનાવતી વખતે રાખવી પડે. એટલે મિત્તલબેન હવે મને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં જે પનીર ને ચીઝ એ બધી વાનગી કરતા આ મિલેટની વાનગી વધારે બનતી લાગે છે. એટલે જેને મિલેટનું મહત્વ ખબર છે એ લોકોના ઘરમાં તો મિલેટની ઘણી બધી વાનગી બનતી હોય છે. મિલેટ ઉપર જ બધા ડાયવર્ટ થઈ ગયા છે. તો ઘઉંના લોટના ઓપ્શનમાં લોકો લોટ પણ રોટલી માટે બધા 5 જાતના બધા કઠોળને મિક્સ કરીને પછી લોટ બનાવે છે. બિલકુલ. અને એ યુઝ કરે રોટલી બનાવવા માટે. અમારા ઘરે તો જુવારની રોટલી પણ બને. શું વાત? રોટલા નહીં, રોટલી ફૂલેલી ફુલકા રોટલી સરસ બને એકદમ. અચ્છા. એટલે પેલા જે મોટા પીઝા હોય તો વડીલોને એવું થાય કે એક બાઈટ ભરતા પણ તકલીફ પડતી હોય, પણ આ તો એકદમ નાના. હા. જો હવે આપણા પીઝાના બેઝ એકદમ સરસ રેડી છે. હવે આપણે એને રેડી કરશું. ઓકે. સૌથી પહેલાં આપણે છે ને પીઝા પાસ્તા સોસને લગાવશું. ઓકે. બરાબર. એકચ્યુઅલી ઇવનિંગ સ્નેક તરીકે પણ છોકરાઓને ચાલે. બિલકુલ. વેજીસ કટ કરી લીધા હોય અગાઉ વિચારીને તો પછી બનાવતા કંઈ વાર ના લાગે, ફટાફટ બની જાય એવી રેસીપી છે. પછી આપણે બધા વેજીસ નાખી અને એને. તો મિત્તલબેન આપણને હેલ્ધી વાનગીમાં જ આટલા બધા ઓપ્શન્સ મળતા હોય ને તો પછી એવું થાય કે ડેલી પનીર ને ચીઝ ને આપણે અવોઇડ કરીએ અને આ જ લઈએ આપણે જ ખાઈએ. ઓનિયન લેશું આપણે થોડું. આમાં પણ તમે ઘણું બધું નાખી શકો. ઓલિવ્સનો યુઝ કરી શકો છો. જેવો તમને ટેસ્ટ ભાવતો હોય એવું તમે આના ઉપર ગાર્નિશિંગ કરી શકો અને બનાવી શકો. ટોપિંગ તો તમને જે ચેન્જ કરવા એ કરી શકો છો. મશરૂમ યુઝ કરી શકે ઘણા. ડિપેન્ડ્સ કે તમને કેવો ટેસ્ટ ભાવે. પનીરના ક્યુબ્સ રાખી શકો છો. ભાખરી પીઝા તો ટ્રેન્ડમાં હતા જ. આપણે આજે રોટલા પીઝા બનાવ્યા. એટલે તમે યંગસ્ટર્સને પણ ધ્યાન રાખ્યું છે ને વડીલોનું પણ ધ્યાન રાખ્યું છે.
વડીલોને પણ આવો બધો ટેસ્ટ ભાવતો હોય છે, પણ એ લોકોને મેંદો પચે નહીં આ એજમાં, બરાબર છે. તો બાજરો પચવામાં સહેલો છે, બાજરો પચી જાય ઇઝીલી. યસ. જુવાર પણ પચી જાય, અગર જુવાર લો ને તો પણ પચે, વાંધો ના આવે. આપણા પીઝા બેઝ એકદમ સરસ રેડી છે. એના ઉપર આપણે હવે થોડું ચીઝ રાખશું. ટેસ્ટ માટે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અગર કોઈને તીખું ના ભાવતું હોય તો સ્કીપ કરી શકાય. બેઝ આપણા એકદમ રેડી છે. ચીઝને અને વેજીટેબલને ચડાવવા માટે થોડી વાર ફરી એને આપણે શેકશું. હવે આ સ્ટેજ ઉપર પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ એકદમ ફાસ્ટ રાખશું તો બળી જવાની સંભાવના નીચેથી બેઝ, તો એ બળે નહીં એનું ધ્યાન આપણે રાખવાનું. પેનની લીડને ઢાંકી અને આપણે ચીઝ અને વેજીટેબલને થોડું થોડું ચડવા દેશું. ચીઝ મેલ્ટ થાય એટલે બધું બરાબર ચડી ગયું હોય રેડી. પછી આપણા પીઝા રેડી. તો જો ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે, પીઝા આપણા રેડી છે. આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. મિલેટ પીઝા રેડી છે. હવે આપણે સરસ એનો બેઝ પણ એકદમ ક્રિસ્પી ને એવો સરસ બન્યો છે. તૈયાર છે આપણા મિલેટ પીઝા. મિત્તલબેન, આપનો ખૂબ ખૂબ આભાર આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, દરેક બાઇટમાં ફ્રેશનેસનો અહેસાસ અનુભવાશે. મિલેટ પીઝા જે આપણા હેલ્થ માટે પણ એકદમ ખાસ છે. તો આવી ખાસ વાનગીને એકવાર તો તમારા રસોડે ટ્રાય કરવી જ પડે. દર્શક મિત્રો, તમને રસોઈનો ખૂબ જ શોખ છે અને તમે પણ એવું વિચારો છો કે મારી આ કલાને, મારી આ ટેલેન્ટને હું ઘણા બધા વ્યુઅર્સ સુધી દુનિયાભરમાં પહોંચાડવા માટે ઉત્સુક છું અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનાવવા માટેની પણ ઈચ્છા ધરાવો છો તો બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, જે વાનગીની સફર છે તેને માણવાનું ચૂકતા નહીં. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. મિલેટ પિઝા બનાવવાની સામગ્રી: બાજરાનો લોટ, પિઝા પાસ્તા સોસ, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, ગાજર, ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મકાઈ.